આપનું સ્વાગત છે। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ દળ। પેલા માણસો દળ બહુ બનાવતા ને, એવો દાદીમાં બહુ બનાવીને અમને ખવડાવતા। આજ આપણે એવો દળ બનાવવાના છીએ। એને માટે આપણે દરદરા 2 વાટકા ભાખરીનો લોટ છે, આપણે 2 વાટકા લેવાના છીએ। આ 2 વાટકા છે લોટ। તો મિત્રો, હવે આપણે આમાં થોડુંક એવું દૂધ નાખવાનું છે, 1 ટીપું જ, બહુ નહીં। જો એક થોડુંક જ દૂધ નાખ્યું છે આપણે, બહુ ઝાઝું નાખવાનું નથી। થોડુંક એવું ઘી નાખશું ધાબો દેવા માટે, આમ થોડુંક જ, બહુ નહીં, 2 ચમચી જેટલું જ નાખ્યું છે। લેવાનો છે આ લોટને અને પછી આપણે શેકવાનો છે। ચાલો મિત્રો, આપણે આને એટલું દૂધ ને ઘીનો ધાબો દીધો। કેવો ધાબો દીધો? બસ આવો જ, બહુ નહીં, હાવ કોરા જેવો જ, જરાય બહુ નથી દેવાનો। હવે આપણે આને ગેસ ઓન કરીશું અને થોડીક વાર આપણે આને કોરો જ શેકવાનો છે, હાવ કોરો। ગેસ ઓન કરી અને હાવ પહેલાં કોરો જ શેકવાનો છે, પછી થોડું ઘી નાખશું આગળને। કોરો જ શેકવાનો। હવે આપણે આમાં એક થોડુંક એવું જ ઘી નાખવું, આપ જોઈ શકો છો। જો તાવીથા ઉપરથી ન નાખવું, બહુ ઝાઝું નહીં, 2-4 ટેબલ સ્પૂન જ નાખવાનું છે, બહુ ઝાઝું નહીં। અને હવે આપણે આ મિક્સ કરવાનું છે અને એટલા જ ઘીમાં આને શેકવાનું છે, બહુ ઘી નાખવાનું નથી। આ ઓછા ઘીમાં બને। અને પહેલાંના આપણા ગઈઢિયા હતા ને, એ તો તેલમાં પણ બનાવતા, મેં જોયેલો છે, મારા દાદીમાં તેલમાં બનાવીને અમને ખવડાવતા ને। ઘી ઘરમાં હતું નહીં પહેલાં, ત્યારે એ તેલમાં બનાવીને ખવડાવતા। અને અત્યારે તો હવે આપણે આ છોકરાઓ ભાવે ઘી નાખવું પડે થોડુંક, પણ પહેલાં તો કોરો એમને 2 પાવરા તેલમાં 500 ગ્રામ લોટ શેકી અને દળ બનાવતા। અને હજી આપણે શેકાઈ ગયો છે, હવે આપણે ઘી નાખ્યું થોડુંક એવું, બહુ નહીં, આમ મોણ દઈને એવું જ। અને દૂધ આપણે 2 થી 3 ચમચી આમાં નાખ્યું હતું, અને ત્યારે 2 થી 3 ચમચી ઘી નાખ્યું હતું, એનો આપણે ધાબો દીધો હતો। અને જો અસ્તર લોટ હવે શેકાવા માંડ્યો છે આપણો અસ્તર, સુગંધ બહુ આવે છે, પણ થોડીક વાર શેકીએ આપણે। હાલો મિત્રો, જો આપણો લોટ અસલ શેકાઈ ગયો છે અને હવે આપણે ગેસ બંધ કર્યો આગળ। ગેસ બંધ કરીને હવે થોડીક મિનિટ હલાવી, બકડીયું બહુ ધગે છે ને, એટલી વાર આપણે હલાવી, પછી આપણે બીજામાં કાઢી લેશું લોટને। હવે આપણો લોટ થોડીક વાર હલાવી, ગેસ બંધ છે, માત્ર આપણે આ લોટને હલાવી જ છે, એ બકડીયું બહુ ધગે છે ને, એટલે તો આવો લોટ શેકવાનો, બહુ સરસ છૂટો છૂટો। આમાં બહુ ઘી કે એવું જોતું નથી, આપણે તો ઘી નાખ્યું, પણ પહેલાંના ગઈઢિયા હતા ને, એ તો તેલમાં જ બનાવતા। મેં તેલમાં ખાધેલો છે આ દળ, મારા દાદીમાં બનાવતા ને ત્યારે ઘરમાં એટલું બધું ઘી નહોતું, તેલમાં બનાવીને ખવડાવતા, અને અમે રાજી રાજી થઈ જતા તોય ખાતા। દળ એટલો સરસ લાગે ખાવામાં। હવે આપણે આ લોટને એક વાસણમાં કાઢી લેશું, બકડીયું ધગે છે ને નકો। બસ બતાવી કાઢી લીધો થોડીક વાર। હવે આપણે છે ને થોડીક એલચી દળવી છે આમાં નાખવા માટે મિક્સરમાં, હમણાં હું દળી લઉં, બસ બનાવશું। હું હર્ષાબેન કટકિયા બોલું છું। અને જો હવે આપણે દળ બનાવ્યો, લોટ શેકાઈ ગયો છે, હવે આપણે 2 વાટકા ખાંડ નાખીશું। 2 વાટકામાં થોડીક ઓછી, પણ 2 વાટકા છે એટલી થઈ રહે। હવે આપણે ખાંડ ડૂબે
એક છાલિયું પાણી નાખવાનું છે આખું. જો ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખ્યું છે. અને હવે આપણે ગેસ ઓન કરીશું. અને હવે આપણે ચાસણી બનાવીશું. ખાસ બેસે મસ્ત ચીપચીપી લેશું. એટલે આપણે આમાં પછી જેટલી પાડવાની છે ને દરની આપણે થાળીને ગ્રીસ કરી દીધી બનાવીશું. ચાસણી બને ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે સતત. મિત્રો જો આપણે ચાસણી હલાવી છે, હવે આપણે ચાસણીને જરીક જોઈ જોઈશું કે આપણી ચાસણી થઈ છે કે નહીં. જરીક ફરે એટલે નથી થઈ, હજી થોડીક વાર છે આપણી ચાસણી. હાલો મિત્રો, હવે આપણી ચાસણી છે ને બની જવા આવી છે. દરમાં બ્રેન્ડની કે દરમાં કેવી ચાસણી જોઈએ એવું આપણે જોઈ શકો છો. આવી ચાસણી જ રાખવાની છે. આને બહુ લેવાની નથી, આમ ચીપચીપી જ બનાવવાની છે. આવી ચીપચીપી જ ચાસણી બનાવવાની છે. ઘટ થઈ ગઈ છે અને ચીપચીપી, આથી બહુ નથી બનાવવાની. હવે આપણે છે ને આ એલચી અને ખાંડ દળ્યા છે એ આની અંદર જ નાખી દેવાના. એલચી પાવડર અને ખાંડ આપણે મિક્સ દળ્યા હતા એ આપણે આની અંદર જ નાખવાના. હમણાં ઉભરી જશે. હવે આપણે આમાં આ લોટ ઉમેરી દેવાનો દળનો. આખો છાટો બાટો નાખી જાય. હાલો મિત્રો, જોઈ શકો છો આપણો દર બનવા આવ્યો. હવે આપણે એમાં થોડુંક 2-3 ચમચી પાછું ઘી નાખીશું. જોઈ શકો છો આપ 2 થી 3 ચમચી જેટલું. બહુ ઝાઝું નાખવાનું નથી. આ અતિશય ઘી આનો જોઈએ નહીં. થોડું નાખીએ ને એટલામાં ઘીનો સ્વાદ મસ્ત આવે. આપણે હવે ગેસ બંધ કરી દેવાના છીએ અને થોડીક વાર એને નીચે ઉતારીને હલાવવાનું છે. માથે ટોપલું છાંટીશું. આપણો દર તૈયાર થઈ ગયો છે. હજી હાવ ઠરશે ત્યારે મસ્ત થઈ જશે. આપણો જો દર બની ગયો છે, બહુ મસ્ત બની ગયો છે. એટલો સરસ
આ છે ને પહેલાંની વાનગી છે. આ વાનગી માણા વિસરી ગયા છો ત્યારે બર્ગર ને બીજા અને દાબેલી ને એવું બધાને વધારે ભાવે. પણ આ દર છે અને ચણાના લોટનો મોહનથાળ આપણે ન કરવો હોય ને તો આ સામાન્ય માણસ કરીને ખાઈ શકે અને બહુ મસ્ત બને ખાવામાં. આપણે એલચી કે જાયફળ જે સ્મેલ માટે નાખવું હોય એ નાખી શકીએ. અને આ મારો દર તૈયાર થઈ ગયો છે. અને જો આ રીતે બનાવજો અને એકવાર ખાજો અને પછી મને કહેજો કે મારો દરની વાનગી તમને કેવી લાગી. અને જો સારી લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. જો જોઈ શકો છો એકદમ મસ્ત આપણી ઢેપલી નીકળી છે અને બહુ સરસ આ આપણી વાનગી બને છે દરની. આમ ખાઈને એટલે બહુ મજા આવે આ ખાવાની. અને આપણો દર તૈયાર છે અને વળી પાછો ઓછા ઘીમાં અને સરસ એમને કોરો લોટ શેકવાનો, થોડા દૂધ ને થોડાની અંદર, અને બહુ મસ્ત બન્યો છે. અને આપણે એકવાર ચાખી બનાવી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ, બાય બાય.